વિધાનસભાની 5 પેટા ચૂંટણીના પરિણામો આવી ગયા અને ભાજપને એમાંથી એકમાત્ર કડીમાં વિજય મળ્યો છે. બાકીની 4 સીટમાં વિપક્ષને ઉમેદવારનો વિજય થયો છે. આ પેટા ચૂંટણી જુદા જુદા રાજ્યોમાં હતી અને પેટા ચૂંટણીના પરિણામથી કોઈ આખરી નિર્ણય ઉપર તમે ન આવી શકો, પણ કેટલીક બાબતો બહુ નોંધપાત્ર છે, એની આજે ચર્ચા કરવી છે. અને એમાંય આપને 2 બેઠકો મળી છે ગુજરાત અને પંજાબમાં, એના વિશે પણ વાત કરવી છે. અને ભાજપ કોંગ્રેસ માટે આ પરિણામોમાંથી શું શીખવા જેવું છે એની પણ વાત કરવી છે. હું છું કૌશિક મહેતા. કૌશિકના કેલિડોસ્કોપમાં સ્વાગત છે. આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી તમને નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે. ગુજરાતમાં 2 બેઠકોની ચૂંટણી હતી, એની પહેલાં વાત કરવી છે. કડીમાં ભવ્ય વિજય થયો છે ભાજપનો. લગભગ 39,000 મતથી જીત્યો છે ભાજપ, અને કોંગ્રેસને કરારી હારનો સામનો કરવો પડ્યો છે. અને આપની સ્થિતિ જેવી વિસાવદરમાં હતી, કોંગ્રેસની જેવી વિસાવદરમાં હતી એવી સ્થિતિ આપની કડી બેઠકમાં થઈ છે. અને મહત્વની વાત એ છે, કડીમાં ભલે વિજય થયો, પણ એ વિજયનો ઉત્સાહ અને ઉમંગ જે હતો એ વિસાવદરની હારે ભૂસી નાખ્યો છે. વિસાવદરની બેઠક એટલે પણ મહત્વની છે કારણ કે અહીંયા આ બેઠકનો ઇતિહાસ જ એવો છે કે જ્યાં સત્તાધારી પક્ષને કેશુભાઈ પટેલ સિવાય બહુ ઓછી તક મળી છે. અહીંયા સ્વતંત્ર પક્ષના ઉમેદવાર પણ ચૂંટાયા છે, કિંગલોકના ઉમેદવારે ચૂંટાયા છે અને આપનો ઉમેદવાર બીજી વાર ચૂંટાયો છે. એટલે ત્રીજા પક્ષને વિકલ્પ રૂપે આ વિસ્તારની પ્રજા સ્વીકારે છે એમ પણ તમે કહી શકો. કારણ કે કુરજીભાઈ ભેંસાણીયા 2 વાર કોંગ્રેસ સિવાયના પક્ષોમાંથી પણ લડ્યા હતા. અને ભાજપની જો વાત કરીએ તો કેશુભાઈના ગયા પછી ભાજપ અહીં ક્યારેય જીત્યું નથી, અને એ વનવાસ 17-18 વર્ષનો હતો એ હજુ લંબાયો છે. આ વખતે પણ હાર થઈ છે. ગોપાલ ઇટાલિયા આપના ઉમેદવારે ભવ્ય વિજય મેળવ્યો, 17,500થી વધારે મતની લીડ. આ નાની સૂની વાત નથી ગુજરાતના રાજકારણ માટે, ભલે આ પેટા ચૂંટણીનું પરિણામ હોય છતાં. કારણ કે અહીંયા ભાજપ પૂરા જોશથી લડતું હતું, જાણે કોઈ નિયમિત ચૂંટણી લડાતી હોય વિધાનસભાની એ રીતે જ લડતું હતું. અને મુખ્યમંત્રીથી માંડી મંત્રીમંડળો, ધારાસભ્યો, એમપી બધા એના ધાડે ધાડા ઉતર્યા હતા. આમ છતાં પણ ભાજપ હાર્યો છે. એટલે આ બેઠકના પરિણામની ચર્ચા વધારે થાય એ બહુ સ્વાભાવિક છે. ગોપાલ ઇટાલિયાએ માર્ચમાં એનું નામ જાહેર આપે કરી દીધું, એટલે સૌથી પહેલા નામ જાહેર કરવામાં આપ છે એ સૌથી અગ્રસર રહ્યું. અને ગોપાલ ઇટાલિયાએ ત્યાં વિસાવદરમાં મકાન ભાડે રાખીને ત્યાં રહેવાનું જ શરૂ કર્યું. અને ભાજપ કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત થાય ત્યાં સુધીમાં તો એને વિસાવદર ભેંસાણના આખા મત વિસ્તારને ફરી લીધો હતો. મહત્વની વાત એ છે, આ માણસ હોમવર્ક બહુ સારું કરે છે. પોલીસમાં હતા ને એટલે CR પાટીલ પણ પોલીસમાં હતા, અને બીજા એવા દાખલા છે કે પોલીસમાં આવ્યા પછી ધારાસભા અને MP બન્યા હોય. એટલે બહુ તૈયારી સાથે ગોપાલે કામ શરૂ કર્યું હતું. 2022ની ચૂંટણીમાં એને ખાસી લીડથી પરાજય મળ્યો હતો. એનો એને બરાબર બોધપાઠ મને લાગે છે અહીંયા વિસાવદરમાં લીધો. બંને ક્ષેત્રો જુદા છે. સુરતનું શહેરી ક્ષેત્ર છે ને શહેરી ક્ષેત્રમાં ભાજપનો વટ કેવો છે આપણે બધા જાણીએ છીએ, પણ અહીંયા મત વિસ્તાર મોટા ભાગે ગ્રામ્ય વિસ્તાર છે. રોજ ડાયરી લઈને ગોપાલ ઇટાલિયા નીકળી પડે, ગામે ગામ ફરે અને ગામના આ વિસ્તારના શું પ્રશ્નો છે, ઇકો સેન્સિટિવ ઝોનથી માંડી જિલ્લા સહકારી બેંકના પૈસાના મામલા સુધી, રસ્તાઓની સમસ્યા સુધી, સિંહોનું આ એક ઘર પણ બન્યું છે આ વિસ્તારમાં, મિતિયાળા વિસ્તારમાં, એની કેટલીક સમસ્યાઓ, આ બધી સમસ્યાઓ એને બરાબર જાણી અને એનું બરાબર હોમવર્ક કર્યું અને પછી એણે ભાજપ વિરુદ્ધ પ્રચાર શરૂ કર્યો છે. આ બહુ મહત્વનો મુદ્દો છે. કિરીટ પટેલ આ નામની જાહેરાત અગાઉ પણ એ ચૂંટણી લડી ચૂક્યા છે ને હારી ચૂક્યા છે, પણ આ વખતે કિરીટ પટેલને ટિકિટ મળે એવી શક્યતા ઘણા લોકો ઓછી જોતા હતા. કારણ કે
આપમાંથી ભાજપમાં આવેલા ભૂપત ભાયાણીને ટિકિટ આપવાનો વાયદો કરવામાં આવેલો, પણ ભાજપે વાયદો તોડ્યો અને હર્ષદ રીબડિયા જે કોંગ્રેસમાંથી આવેલા એ બંને ભૂપત ભાયાણી અને રીબડિયા બંનેને ટિકિટ નહીં આપી અને કિરીટ પટેલ ઉપર દાવ ખેલ્યો. આ ભાજપની સ્ટાઇલ છે. એટલે કિરીટ પટેલને ઉતાર્યા અને એના કારણે કેટલોક વિરોધ આંતરિક શરૂ થયો. હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણીના મોં બંધ કરાયા હશે એ જુદી વાત છે, પણ ભૂપત ભાયાણી દિલથી ચૂંટણી પ્રચારમાં જોડાયા નહોતા અને જ્યાં પણ જતા હતા એમને જાકારો મળતો હતો. રીબડિયા તો લગભગ દેખાયા નહીં. અને એ ઉપરાંત જવાહર ચાવડા પણ નારાજગી 2022માં એને ટિકિટ નહોતી મળી ત્યારથી એ નારાજ ચાલે છે. અને જુનાગઢના સરહદના કેટલાક ગામડાઓ એ આ મત વિસ્તારમાં આવે છે અને જવાહર ચાવડાની હાજરી, એ ભલે ગેરહાજર હતા, એ તો ચેન્નઈ બાજુ હતા, પણ એમની ગેરહાજરી પણ ભાજપને નડી છે. કારણ કે મતગણતરી પછી આપનું જે સરઘસ નીકળ્યું એમાં કેટલાક લોકોએ નારા લગાવ્યા હતા, જય 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 જવાહર ચાવડા. આ બહુ મહત્વનો મુદ્દો છે. કેટલાક અંશે જવાહર ચાવડાની નારાજગી ભાજપને નડી, એ ભાજપે નક્કી કરવાનું છે. પણ કિરીટ પટેલ સામે કિરીટ પટેલ બહુ બળવાન ઉમેદવાર છે, આર્થિક રીતે બહુ સદ્ધર છે, રિયલ એસ્ટેટમાં છે, સહકારી જિલ્લા બેંક, માર્કેટ યાર્ડ પ્રમુખ પદું, આ વિશે પણ જવાહર ચાવડાએ અગાઉ પત્ર લખી અને ખુલ્લો વિરોધ જાહેર કરેલો. એટલે બંને વચ્ચેની નારાજગી બહુ જગ જાહેર છે. આ ઉપરાંત ભાજપે એક બીજો પણ દાવ ખેલો, હું દાવ જ કહીશ એને, કે જયેશ રાદડિયાને આ બેઠકના પ્રભારી બનાવ્યા. જયેશ રાદડિયા પણ સહકારી ક્ષેત્રના અગ્રણી ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મંત્રી પણ ખરા. કિરીટ પટેલને બંને મિત્રો છે અને એટલે જયેશભાઈને સુકાન સોંપાયું અને એનું રાજકીય સમીકરણ એમ ગણવામાં આવતું હતું કે જો જયેશ રાદડિયા કિરીટ પટેલને જીતાડી બતાવે તો મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યારે એમનો સમાવેશ થઈ શકે. સાથે સાથે રાજકોટના પૂર્વ ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી પણ જોડાયા હતા પ્રચારની જવાબદારીમાં. આ બંનેને ફટકો પડ્યો છે, એમની શાખને ફટકો પડ્યો છે. હવે જયેશ રાદડિયાને કેબિનેટમાં સમાવાશે કે કેમ, એ એક પ્રશ્ન ચિહ્ન છે. એટલે આ રીતે તમે જુઓ તો ઘણી બધી વાતો પ્રચાર દરમિયાન ચાલતી રહી હતી. કિરીટ પટેલે બરાબર જોર લગાવ્યું હતું, બધી રીતે એમણે મહેનત કરી હતી, પણ ગોપાલ ઇટાલિયા આગળ નીકળી ગયા. પહેલેથી આગળ નીકળી ગયા છે એવું લાગતું હતું. આ માણસે બહુ લડાયક રીતે, તમે જો વર્ષો પહેલાં એણે પ્રદીપસિંહ જાડેજા ગૃહ રાજ્યમંત્રી ઉપર ચપ્પલ ફેંકેલું, ત્યારથી એ ચહેરો વિવાદમાં આવેલો અને પછી એ આપમાં આવે છે અને આપમાં પોતાના કદ પ્રમાણે એ આગળ વધે છે અને પોતાનું સ્થાન મજબૂત બનાવે છે. ભલે એ 2022માં ચૂંટણી હારી જાય છે, પણ 2027માં એ જીતી બતાવે છે. આ બહુ મહત્વનો મુદ્દો છે. એમણે પ્રચારની જે સ્ટાઇલ હતી એ સમજવા જેવી છે. એમને શરૂઆતમાં જ આ વિસ્તારમાં કેશુભાઈ 3 વખત ચૂંટાયા, ભાજપમાંથી અને જીપીપીમાંથી. અને કેશુભાઈનું આજે પણ આ વિસ્તારમાં બહુ બધું માન છે. તમે ત્યાં જઈને કેશુભાઈનું નામ લો તો બહુ માનથી વાત કરવામાં આવે છે, કારણ કે વિસાવદર ભેસાણ એમ કહેતા હતા કે એ અમારા માણસ છે, અમારા નેતા છે. ગોપાલ ઇટાલિયાએ આ વસ્તુનો બરાબર ઉપયોગ કર્યો. એમણે એઆઈમાં એક વિડીયો બનાવ્યો, પોતે કેશુભાઈ સાથે વાતચીત કરતા ચાલતા ચાલતા વાત કરે છે એવો એઆઈ વિડીયો બહુ વાયરલ થયો. આની કેટલી અસર થઈ એ જુદો પ્રશ્ન છે, પણ એણે એક તુક્કો અજમાવ્યો ખરા અને એના પ્રચારમાં તો મદદરૂપ જરૂર થયો. પછી એમણે ભાજપ સામે, કિરીટ પટેલ સામે આક્ષેપોનો દોર ચલાવ્યો અને મુદ્દાવાર કે ભાઈ આમાં આમ છે, આમાં તેમ છે, આ બધા મુદ્દાઓ સતત એને પ્રચારમાં ઝાંકતા રાખ્યા. આ બહુ લડાયક મિજાજનો પરિચય એમણે આપેલો. અને એમને સ્ટિંગ ઓપરેશન પણ કર્યા. એમના એક નેતાને ફેરવવાનો પ્રયાસ થયો રાજકીય પક્ષો દ્વારા. ક્યાંક દારૂની બોટલો પકડાણી, ક્યાંક પૈસા વેચાયાના વિડીયો પણ ફર્યા.
આ બધું અને પછી છેલ્લે એમણે કેટલાક મતક્ષેત્રોમાં બોગસ મતદાન થયું છે એના આક્ષેપો કર્યા. વિગતવાર એમને મતદાર મથકના નામ સહિત કે ભાઈ અહીંયા 80-90% જેટલું મતદાન થયું છે. આખરે ચૂંટણી પંચે એની વાત કાને ધરવી પડી અને 2 મતદાન મથક ઉપર ફરીથી મતદાન થયું. આ બહુ મહત્વનો મુદ્દો છે. કેટલીક એને સ્ટિંગ ઓપરેશન પછી જે ફરિયાદ કરી એમાં કોઈ પગલાં નથી લેવાયા. દારૂ પકડાણો એમાં પણ પોલીસે કોઈ પગલાં નથી લીધા. એ જુદી વાત છે. પણ આ કિસ્સામાં 2 મતદાન મથક ઉપર બોગસ મતદાન થયું. એ પુરવાર થયો એવો ભરોસો ચૂંટણી પંચને પડ્યો હોય એટલે ફરીવાર મતદાન થયું. આ બહુ મહત્વનો મુદ્દો છે અને કોની તરફ ઈશારો કરી જાય છે આપણે સમજી શકાય એવી વાત છે. એટલે આવા અનેક રીતે તમે આને મૂલવી શકો. અરવિંદ કેજરીવાલ 2 વાર આવ્યા. વિજયભાઈ રૂપાણીનું અવસાન વિમાન દુર્ઘટનામાં થયું અને રાજકોટમાં પ્રાર્થના સભા હતી તો વિસાવદરમાં પ્રચારમાં આવ્યા અને ત્યાંથી સીધા પ્રાર્થના સભામાં આવ્યા અને પછી દિલ્હી ગયા. આ પણ એક સમજવા જેવો મુદ્દો છે. આ એક રાજકીય માનપાન, એકબીજાને માનપાન આપવાની જે વાત છે એ અરવિંદ કેજરીવાલે નિભાવી ગણાય. આ બહુ નોંધવા જેવી બાબત છે. અને એ જ રીતે ભાજપના મુખ્યમંત્રી નામાંકન વખતે હાજરિયા ભૂપેન્દ્ર પટેલ અને એ પછી CR પટેલ 2-3 વાર આવ્યા પ્રચારમાં. હર્ષ સંઘવી આવ્યા, કેટલાક બીજા મંત્રીઓ આવ્યા, ધારાસભ્યો, MP ધાડાના ધાડા ઉતર્યા. ગામડે આ લોકો ફરતા રહ્યા અને એમ હતું કે ભાજપ આસાનીથી જીતી જશે. ભાજપને એવો વિશ્વાસ હતો. પણ પડદા પાછળ કંઈક બીજું ચાલતું હતું ને મતદારો જે પ્રયોગ કરવા ટેવાયેલા છે આ મત વિસ્તારના, એમણે ફરીવાર એક પ્રયોગ કરી બતાવ્યો છે અને ગોપાલ ઇટાલિયાને ચૂંટ્યા છે. અને મતદાર જ્યારે નક્કી કરી લે પછી તમારા કોઈ તુક્કાઓ ચાલતા નથી. આ બહુ મહત્વની વાત છે. પૈસા હોય, સત્તા હોય, બીજા બધા હથખંડા તમારી પાસે હોય છતાં તમે હારી શકો છો. ભાજપને હરાવી શકાય છે એવું આ મત વિસ્તારના પરિણામે દર્શાવ્યું છે. ભાજપને કઈ રીતે હરાવી શકાય એમાંથી આ વિસ્તારના પરિણામ ઉપરથી તમારે કેટલીક વાતો શીખવી જોઈએ. ખાસ કરીને કોંગ્રેસે શીખવી જોઈએ, કારણ કે કોંગ્રેસ બંને બેઠકોમાં હારી છે. વિસાવદરમાં બહુ ખરાબ રીતે હારી છે. નીતિન રાણપરિયા સારા માણસ હતા પણ નેટવર્કનો પૂરેપૂરો અભાવ હતો. પૂરા 6000 મત નથી મળ્યા કોંગ્રેસને. આ બહુ નામોસી છે કોંગ્રેસ માટે. 6000 મત પણ તમને ન મળે જ્યાં 1.5 લાખથી વધારેનું મતદાન છે અને પટેલો 50% છે. નીતિન રાણપરિયા પણ પટેલ છે. અને કડીમાં મત સારા કોંગ્રેસને મળ્યા પણ જે ભાજપનો સરસાઈ છે એ 39,000 જેટલી છે. એટલે ત્યાં પણ માત તો જોરદાર મળી છે. અને એના પગલે શક્તિસિંહે રાજીનામું આપ્યું છે પ્રમુખ પદેથી. શક્તિસિંહ જાડેજા બહુ સજ્જન રાજકારણી છે, બહુ જ્ઞાની રાજકારણી છે, રાજ્યસભાના સભ્ય છે. રાજ્યસભામાં કોંગ્રેસનો અથવા તો સરકાર વિરોધનો પક્ષ પણ ઘણીવાર સારી રીતે અસરકારક રીતે રજૂ કરી શકે છે, આપણે જોયું છે. પણ ધરાતલ સુધી એમને કેટલી એમની નેતાગીરીને માન્યતા છે એક સવાલ છે. અને એમણે 2 ધારાસભામાં હાર થઈ એટલે રાજીનામું આપ્યું છે ને એમણે કહ્યું પણ ખરું કે એકાદમાં પણ અમે જીત્યા હોત તો હું રાજીનામું લગભગ ન આપત, પણ આ મારી જવાબદારી લઈ અને મેં રાજીનામું આપ્યું છે. ને ધારાસભ્ય શૈલેષ પરમાર ને કામ ચલાવ અત્યારે ચાર્જ આપવામાં આવ્યો છે. આ પણ એક સમજવા જેવી વાત છે, કારણ કે આખા દેશમાં કોંગ્રેસ નેતાગીરી જિલ્લા લેવલ સુધી બદલવાનું એક આખું અભિયાન ચાલી રહ્યું છે. મધ્યપ્રદેશનો દાખલો લેવા જેવો છે. ત્યાં કેટલાક બ્લોક પ્રમુખોને નોટિસ આપવામાં આવી છે કે તમે નિષ્ક્રિય છો, તમને શું કામ ચાલુ રાખવા જોઈએ. અને એ માટે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને રિપોર્ટ તૈયાર કરાયા છે. લગભગ 58,000 કે 56,000 હોદ્દેદારો છે મધ્યપ્રદેશ કોંગ્રેસમાં. એ બધાનો ડિજિટલ રેકોર્ડ પણ તૈયાર કરાયો છે અને પછી આ નોટિસો આપવામાં આવી છે. એવું જુદા જુદા રાજ્યોમાં પ્રક્રિયા થઈ રહી છે. શું ગુજરાતમાં પણ એવી પ્રક્રિયા શરૂ થશે ખરી? કોણ નવા કોંગ્રેસ પ્રમુખ બનશે? કોંગ્રેસ માટે આ બહુ મહત્વનો સવાલ છે, કારણ કે થોડાક જિલ્લા પ્રમુખોની જે
જાહેરાતો થઈ છે એમાં પણ વિરોધ થયો છે કે તમે જૂના ને જૂના ચહેરાઓને મહત્વ આપો છો, નવા લોહીને તમે આગળ ધરતા નથી. અને એના પ્રવક્તાને પણ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા. રાહુલ ગાંધી ગુજરાતમાં આવીને લંગડા ઘોડા, રેસના ઘોડા, લગ્નના ઘોડા એવા બધા નિવેદનો કર્યા પછી પણ કોઈ બહુ બદલાવ આવ્યો હોય એવું લાગતું નથી. કોંગ્રેસમાં રહી અને જે ભાજપને મદદ કરે છે એવા ઘણા બધા નેતાઓ અને કાર્યકર્તાઓ છે, એની સામે ક્યારે પગલાં લેવાશે આ પણ એક પ્રશ્ન છે. પણ બીજા રાજ્યોમાં જે પ્રોસેસ શરૂ થઈ છે, ગુજરાતમાં આ 2 હાર પછી શરૂ થશે કે કેમ, આ મોટો સવાલ છે. જયેશ રાદડિયા અને કિરીટ પટેલના રાજકારણ ઉપર પણ પ્રશ્નાર્થ ચિહ્નો છે, કારણ કે જયેશ રાદડિયા એમના સસરાના ગામ કાથરોટામાં સરસાઈ ન અપાવી શક્યા ભાજપને, આપની સરસાઈ હતી, અને કિરીટ પટેલ એમના પોતાના ગામ પ્રેમપુરામાં પણ આપ સામે સરસાઈ મેળવી નહીં શક્યા. આવા ઘણા બધા મુદ્દાઓનો સરવાળો આ પરિણામ છે. એટલે એ રીતે ભાજપ માટે આ સીટનું પરિણામ એક કડીના પરિણામ ઉપર વધારે વજનદાર પુરવાર થયું છે. અને 2027ની ચૂંટણી નજીક છે, બહુ ઓછો ટાઈમ છે, ત્યારે આ વિસાવદરની ચૂંટણીમાં જે કાંઈ બન્યું એને સુધારવાની ભાજપ કેટલી કોશિશ કરે છે, અથવા તો આપ એનો કેટલો ફાયદો ઉઠાવી શકે છે. કારણ કે કેજરીવાલ લુધિયાણામાં સંજીવ અરોડા જીત્યા આપના, એ પછી જાહેરાત કરી કે આ 2027નું ટ્રેલર હતું. બહુ મહત્વની વાત છે કે લુધિયાણાનું પણ ગુજરાત કનેક્શન છે, કારણ કે વિજયભાઈ રૂપાણી જેમનું હમણાં જ બહુ દુઃખદ અવસાન થયું, હજી પણ આ ઘટના ભૂલાતી નથી. એ વિજય રૂપાણી લુધિયાણામાં પ્રચાર માટે ગયા હતા, કારણ કે પંજાબના પ્રભારી તરીકે નિમાયેલા હતા, અને એ ચૂંટણીના પ્રચારના કારણે જ એમનું લંડન જવાનું મોડું થયું હતું. 2 વાર એમને ટિકિટ બદલાવી. ત્યાં ભાજપ છેક 3જા નંબરે નહીં 4થા નંબરે રહ્યું છે. એટલે ત્યાં સંજીવ અરોડા જે બિઝનેસમેન છે એમને વિજય થયો છે ને, એમને હવે પંજાબના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે એવી પૂરી શક્યતા છે. એવા ઈશારાઓ અગાઉ થઈ ચૂક્યા છે, અને એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે હવે એમની સીટ જે રાજ્યસભામાં ખાલી પડશે એમાં અરવિંદ કેજરીવાલ રાજ્યસભામાં જઈ શકે છે. જો કે અરવિંદ કેજરીવાલે એ વાતનો ઇનકાર કર્યો છે. પણ આપને 2 બેઠક મળી છે, આ બહુ મહત્વની વાત છે. દિલ્હીમાં પરાજય મળ્યા પછી, ભાજપની સત્તા આવ્યા પછી એમ મનાતું હતું કે આપ હવે ખલાસ થઈ ગયો છે. હરિયાણામાં પણ કોંગ્રેસ આપને બહુ જાજો વોટ શેર નહોતો મળ્યો, એ કોંગ્રેસની હારનું કારણ બન્યું હતું, એ જુદી વાત છે. પણ દિલ્હીમાં કરારી હાર પછી એમ મનાતું હતું કે આપ હવે આગળ વધી નહીં શકે, નામશેષ થવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. હજી પણ એમના કેટલાક નેતાઓ સામે સતત તપાસના દોર ચાલ્યા કરે છે, જુદા જુદા કારણોસર. હા, બધા જામીન ઉપર છૂટ્યા છે એ જુદી વાત છે, પણ હજી કેસ બંધ થયા નથી. આવી સ્થિતિમાં ગુજરાતમાં એક બેઠક મેળવવી અને પંજાબમાં ખાલી પડેલી જે બેઠક હતી એ પણ પાછી મેળવવી, આ બહુ મહત્વની વાત છે. કારણ કે આ બંને બેઠકો ઉપર આપના ઉમેદવારો વિજયી થયેલા, આ બહુ મહત્વનું છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનો પક્ષ જીત્યો છે, કોંગ્રેસ કેરળમાં પણ જીતી છે, એ અલગ વાત મૂકી દઈએ. પણ ગુજરાત અને પંજાબનું પરિણામ આપ માટે બહુ પ્રોત્સાહક છે. આ મહત્વનો મુદ્દો છે. અરવિંદ કેજરીવાલ ફરી જોશથી પ્રચારમાં ઝુકાવે આવતી ચૂંટણીઓમાં, કારણ કે બિહારની ચૂંટણી આવી રહી છે ને એમાં આપ છે એકલા હાથે લડવાની વાત કરી રહ્યું છે. અલબત્ત આપ બિહારમાં ઘણા બધા પક્ષો છે, એમાં પ્રશાંત કિશોરના પણ એક પક્ષ છે. મુખ્ય લડાઈ ભાજપ એનડીએ અને મહાગઠબંધન સામે છે, પણ આ બધા નાના નાના પક્ષો પણ એની ભૂમિકા ભજવી શકે છે ને કોઈને નુકસાન કરી શકે છે. એટલે આ રીતે આખા પરિણામને તમારે જોવું જોઈએ. પણ ભાજપ માટે આ પરિણામ છે એ બોધપાઠરૂપ તો ખરું, એમાં કોઈ પ્રશ્ન નથી. અને 2027 સુધી એની અસર રહે છે કે નહીં. ઇવન પાછું ગુજરાત ભાજપના નવા પ્રમુખની પસંદગી પણ બાકી છે, મંત્રીમંડળનું વિસ્તરણ પણ બાકી છે,
અને અર્જુન મોઢવાડિયા અને સીજે જેવા નેતાઓ ક્યારના રાહમાં છે કે એમને ક્યારે મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે અને બીજા કેટલાક ફેરફારો કેમ થાય છે એ પણ આપણે જોવાનું છે. પણ આ ચૂંટણી બહુ ઇન્ટરેસ્ટિંગ રહી છે અને વિસાવદરની ચૂંટણી ખાસ રસપ્રદ રહી છે અને એના પરિણામો ભાજપને ફટકો આપે એવા રહ્યા છે. એ રાજકીય ઘટના ગણાવી જોઈએ. આગળ શું થાય છે, આપ હવે કેટલો મજબૂત બનવા માટે પ્રયત્ન ગુજરાતમાં કરે છે, આ પણ બહુ મહત્વની વાત છે. ને ગોપાલ ઇટાલિયાએ છેલ્લે વિજય પછી જે પરિણામ જાહેર થયા પછી જે વાત કરીએ ભાજપે કાને ધરવા જેવી છે કે પૈસા હતા, અહંકાર હતો, સત્તાનો મદ હતો, બીજાને પાડી દેવાની વૃત્તિઓ હતી, એ બધી ભાજપને નડી છે. અને મતદાર જ્યારે નક્કી કરી લે, આ સૌથી મહત્વની વાત કે અમારા કાર્યકર્તાઓએ પૂરી મહેનત કરી છે, પણ મતદાર જ્યારે નક્કી કરી લે કે અમારે આને ચૂંટવો છે, પછી કોઈ હથકંડા ફાવતા નથી. ગોપાલ ઇટાલિયાની આ વાત સૌથી મહત્વની છે, સૌથી વજનદાર છે અને એ બધા એક્રોસથી ઓલ પાર્ટી, બધી પાર્ટીઓએ આ સમજી લેવાની જરૂર છે કે મતદારને હલકામાં લઈ શકાતા નથી. આટલું બધું બળ વાપર્યા પછી જો ભાજપ હારી શકતો હોય તો કુછ ભી હો सकता है. અનુપમ ખેરના શોની જેમ કુછ ભી હો सकता है. આભાર, ફરી મળીશું.